વિમાન દુર્ઘટનાને લઈ વધુ એક મોટા સમાચાર કે જ્યાં ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડેડ મળી આવ્યા છે। સૂત્ર પાસેથી આ માહિતી સામે આવી છે। સૂત્રના હવાલે કે દુર્ઘટના સ્થળેથી વિમાનનું બ્લેક બોક્સ મળ્યાની જાણકારી છે। બે પૈકીનું એક બ્લેક બોક્સ મળી આવ્યાનો સૂત્રનો દાવો છે। બ્લેક બોક્સ મળતા હવે દુર્ઘટના કયા કારણોસર થઈ છે તે સ્પષ્ટ રીતે જાણી શકાશે। તો બ્લેક બોક્સ મળ્યાની જે જાણકારી છે તે સૂત્રો પાસેથી સામે આવી રહી છે। बे पैकी एक ब्लैक बॉक्स मળી આવ્યાનો સૂત્રનો દાવો। जो भी है वो सबसे रेयरेस्ट ऑफ द रेयर होगा केस, और उसमें जो है इतना नहीं होता। जैसे भी आपने तस्वीरों में भी देखा है कि वो जो टेल सेक्शन है वो पूरा जो है बचा हुआ है उसमें। तो दुर्घटना स्थळेથી વિમાનનું બ્લેક બોક્સ મળ્યાની હવે જાણકારી સૂત્રો પાસેથી સામે આવી રહી છે। કયા કારણોસર આ દુર્ઘટના સર્જાઈ છે તે સ્પષ્ટ રીતે હવે જાણી શકાશે, કારણ કે જે કોકપિટ છે અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર છે તે જાણી શકાશે। જે અંદરની વાતચીત હતી કે જે 1:39 જે ફ્લાઇટે ઉડાન ભરી અને ત્યારબાદ 1:40 સુધી જે ધડાકો થયો હતો, તો ત્યાં 2 મિનિટ વચ્ચે જે કેવા પ્રકારની વાતચીત થઈ હતી, શું ખામી સર્જાઈ હતી, આ તમામ જે વિગતો છે તે હવે સ્પષ્ટપણે જાણી શકાશે અને કયા કારણોસર આ દુર્ઘટના સર્જાઈ છે તેની સ્પષ્ટપણે જે વિગતો છે તે સામે આવી શકશે। સૂત્ર પાસેથી આ માહિતી સામે આવી રહી છે કે જે ઘટના સ્થળ હતું મેઘાણીનગર વિસ્તારનું કે ત્યાંથી હવે બ્લેક બોક્સ મળી આવ્યું છે। બે પૈકીનું એક બ્લેક બોક્સ મળી આવ્યાનો સૂત્રએ દાવો કર્યો છે। ઘટના સ્થળેથી આ વિમાનનું બ્લેક બોક્સ મળ્યાની જાણકારી છે। ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડર મળી આવ્યા છે। આ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આ દુર્ઘટના કે જેમાં 275 લોકોનો ભોગ લેવાયો છે। દુઃખદ ઘટના અને દુર્ઘટના સ્થળેથી હવે બ્લેક બોક્સ મળ્યાની પણ જાણકારી સામે આવી રહી છે। હવે વધુ સ્પષ્ટ રીતે જાણી શકાશે કે કયા કારણોસર જે આ દુર્ઘટના છે તે દુર્ઘટના સર્જાય છે, કારણ કે જે 40 સેકન્ડનો સમય હતો, 40 સેકન્ડમાં જે પ્લેન હતું તે ક્રેશ થઈ ગયું હતું। 2 મિનિટનો સમય જ્યારે પ્લેને ઉડાન ભરી અને ત્યાં અથડાયું તે સમયનો, અને શું વાતચીત થઈ હતી, કયા પ્રકારની કન્વર્સેશન હતી, શું ટેકનિકલ ખામી હતી, આ તમામ જે વાતચીત છે તે રેકોર્ડ થઈ છે અને હવે તેના માધ્યમથી વધુ વિગતો જે છે તે સ્પષ્ટ થશે। અલગ અલગ જે એજન્સીઓ છે તે આના પર કામ કરી રહી છે, કેન્દ્રીય એજન્સીઓ કામ કરી રહી છે, આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ કામ કરી રહી છે। તો આ સમગ્ર મામલે હવે અમદાવાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો મૃત્યુ આંક જાહેર કરવાનો ઇનકાર છે, કારણ કે સિવિલ પ્રશાસન તરફથી કોઈ પણ સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં નથી આવી। કેટલા મૃતદેહ ત્યાં પહોંચ્યા હતા તે અંગે સિવિલ પ્રશાસને હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી કરી। હોસ્ટેલના મેસમાં કેટલા તબીબી વિદ્યાર્થીના મોત નિપજ્યા છે તે અંગે પણ કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી। મૃતદેહો કેટલા પોસ્ટમોર્ટમ થયા છે તે અંગે પણ સિવિલ પ્રશાસને કોઈ જ સ્પષ્ટતા નથી કરી। ત્યારે સિવિલ પ્રશાસનનું ડીએનએ સેમ્પલ કેટલા લેવામાં આવ્યા છે તે અંગે પણ અકળ મૌન છે। અખબારી અહેવાલો જે પ્રકારે સામે આવી રહ્યા છે તે પ્રકારે જે અંદર તબીબો હતા, જે મેસમાં હતા અથવા તો જે વિદ્યાર્થીઓ હતા, તેનો આંક 50 છે, એટલે કે 50-70 લોકોના મોત નિપજ્યા છે તે પ્રકારે અખબારી અહેવાલ સામે આવી રહ્યા છે। પરંતુ સિવિલ પ્રશાસન તરફથી આ સમગ્ર મામલે કોઈ જ સ્પષ્ટતા હજુ સુધી નથી કરવામાં આવી। હોસ્ટેલના મેસમાં કેટલા વિદ્યાર્થી તબીબો હતા તે અંગે પણ સિવિલ પ્રશાસનનું અકળ મૌન છે। કેટલા લોકોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે તે અંગે પણ સિવિલ પ્રશાસન તરફથી કોઈ પણ માહિતી આપવામાં નથી આવી। તો દુર્ઘટના સ્થળેથી હજુ પણ જે અવશેષો છે તે અવશેષો મળી આવ્યા છે। મૃતદેહોના અવશેષો હજુ પણ મળવાની જે પ્રક્રિયા છે તે ચાલુ છે। કેટલાક મૃતદેહના અવશેષો પોસ્ટમોર્ટમ રૂમ ખાતે લઈ જવામાં આવ્યા છે। ઘટના સ્થળેથી હજુ પણ જે મૃતદેહો છે તેના અવશેષો મળી આવ્યા છે। એનડીઆરએફ સતત ત્યાં ગઈકાલે સૌપ્રથમ સ્થળ પર પહોંચ્યું હતું। જે મૃતદેહો હતા પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી રહ્યા હતા, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે। ત્યારે હજુ પણ જે દુર્ઘટનાનું જે સ્થળ છે તે ઘટના સ્થળેથી હજુ પણ જે મૃતદેહના અવશેષો છે તે મળી આવવાનો સિલસિલો યથાવત છે। પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ પોલીસ છે તે સતત ખડે પગે છે। ત્યારે અત્યારે આપણી સાથે ચિરાગ ગોસાઈ સાહેબ છે કે જે અહીંયા આગળ ઉપસ્થિત છે પોસ્ટમોર્ટમ રૂમમાં। કઈ રીતની કાર્યવાહી છે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, આપણી સાથે ગોસાઈ સર છે, તેમની સાથે વાત કરીશું। સર, અત્યાર સુધી મૃત્યુ આંક કેટલો પહોંચ્યો છે, કારણ કે કોઈ એ સ્પષ્ટતા કરી નથી રહ્યું કે કેટલા લોકોનું મૃત્યુ થયું છે? ના, મૃત્યુ આંક છે હજુ સિવિલ હોસ્પિટલ દ્વારા આધિકારિક બાઇટ આપવામાં આવશે, એટલે એ અમને ખબર નથી। અહીંયા અમે જસ્ટ જે પેસેન્જર્સ છે એના સગા સંબંધીઓ છે એનું ડીએનએ પ્રોફાઇલિંગ બને એટલું જલ્દી થાય એ વ્યવસ્થા કરીએ છીએ। તો
તો અત્યાર સુધી કેટલા પરિવારના લોકો અહીંયા આગળ આવ્યા? 215 જેટલા પરિવાર 215 જેટલા પેસેન્જરના સગા સંબંધી આવી ગયા છે, એમનું થયેલું છે. તો આ ડીએનએ ટેસ્ટ ક્યારે પૂરું થશે અને ક્યારે બધા પોતાના સ્વજનોને પોતાના ત્યાં લઈ જશે? એની જે પ્રોસિજરની પ્રક્રિયા છે એ મુજબ જેવું પૂરું થશે એટલે એઝ સુન એઝ પોસિબલ અહીંનું જે તંત્ર છે સામે સંપર્ક કરશે કે ભાઈ આપનું જે ડેડ બોડી છે આપ લઈ જાઓ. ગુજરાત સિવાય લોકો બીજા રાજ્યોમાંથી પણ લોકો અહીંયા આગળ આવેલા છે. પરિવારજનોનું શું કહેવું છે? દુઃખદ ઘડીમાં પરિવારજનો તો સ્વાભાવિક છે દુઃખી હોય, અને આપણે પ્રશાસન તરીકે અમે કોશિશ કરીએ છીએ કે બને એટલી ડેડ બોડી અમને જલ્દી આપી શકાય. દિવસ રાત અત્યારે પોલીસ ખડે પગે છે, કઈ રીતની કામગીરી કરી રહી છે? અલગ અલગ જગ્યાએ પોલીસને ડિપ્લોય કરવામાં આવેલા છે. એ પોલીસનું કામ જ છે, સમાજની સુરક્ષા કરવાનું પોલીસનું કામ છે. એટલે પોલીસ એની મહત્તમ મેક્સિમમ તાકાતથી પોતે કામ કરી રહી છે અને તમામ જ લોકોનો સહયોગ પણ મળી રહ્યો છે. તો જેટલા લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે તેની જે પૂછપરછ છે તે અહીંયા આગળ કરવામાં આવતી હોય છે. તમામ લોકોના નંબર અહીંયા આગળ લખવામાં આવી રહ્યા છે. કોઈ પણ પરિવારજનને કોઈ તકલીફ ના પડે તેની પણ અહીંયા આગળ ખાસ કરીને તકેદારી છે તે રાખવામાં આવી રહી છે. કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ. तो मैं यहाँ नरोड़ा में रहते हैं हम लोग, तो मैं बोले कि कोई फ़ोन आया नहीं हॉस्पिटल से, अभी तुम जाओ जो घायल है उसको देखो अपना. हाँ पे लंदन से पहली बार आया था, वो गया था लंदन उसकी बीबी के साथ, बीबी वहीं है उसकी. और उनके परिवार में कौन कौन है? मम्मी है, दादी और बहन है, 3 लोग हैं. नहीं यहाँ पर है, यहाँ न्यू मणिनगर में रहते हैं. नहीं जाके आया था, पापा एक्सपायर्ड हो गया था तो उसको देखने के लिए आया. वो 1 तारीख को आया था. એ અમદાવાદનો, અમે અમદાવાદના છીએ અને એના પપ્પા એક્સપાયર થઈ ગયેલા એટલે એની વિધિ માટે આવ્યો હતો. 29 તારીખે પપ્પા મરી ગયા, 1 તારીખે છોકરો આવ્યો અને પછી આજે ગઈકાલે જતો હતો. એટલે બધું એમનું બધું જે વિધિ હોય એ બધી પતાવી, પ્રાર્થના ને એ બધું પતાવીને પછી જતો હતો ગઈકાલે. એને મમ્મીને એની મા અને એના દાદી એ મૂકવા આવ્યા હતા. દાદી મમ્મી અને બેન, બસ કોઈ નહીં, કશું કોઈ કામ નહીં કરતો. એ લગભગ 2-1 વર્ષથી હતો, ભણતો હતો. અરે અમારે તો કોઈ ખાતું નહીં ઘરની અંદર. અમે તો અમને ત્યાં જ છે કે ઘાયલની અંદર કદાચ મળી જાય તો અમે બધા જોતા અમે તપાસ કરીએ કે હજુ અમે આશા નહીં છોડતા. બરાબર થઈ ગયું, આપી દીધા છે. પકડને ફોન કરીશું. એ ફોન નહીં આવ્યો ને એટલે અત્યારે હું આવી. પહાડ નહીં, કશું કહી શકાય જ નહીં એવું. તો વિમાન દુર્ઘટનામાં ધાનેરામાં દંપતીએ જીવ ગુમાવ્યો છે. ફ્લાઇટમાં ધાનેરાના થાવર ગામનું એક દંપતી સવાર હતું. 4 મહિના પહેલા જ બંનેના લગ્ન થયા હતા. કમલેશ ચૌધરી અને ધાપુબેન ચૌધરીનો અંતિમ જે વિડીયો છે તે પણ સામે આવ્યો છે. એરપોર્ટની અંદર જતા સમયે દંપતીએ જે વિડીયો બનાવ્યો હતો તે પણ સામે આવ્યો છે. જે સ્વજનો કે જેમને સી ઓફ કરવા આવ્યા હતા તેઓએ આ વિડીયો બહારથી બનાવ્યો છે અને આ વિડીયો બંનેનો અંતિમ વિડીયો બની ગયો. પરિવારની તો લાગણી બહુ સારી હતી. પરિવાર સુખ શાંતિથી જીવન ગુજારતો કે ભાઈ ચલો છોકરો કે ધંધે લાગ્યો એટલે માવિત્રને તો ખુશી હોય, પણ આ દુઃખના સમાચાર સાંભળીને આખું ગામ દુઃખદની ઘટનામાં હાલતો છે. વિઝા ઉપર જો તો ભણવાના વિઝા ઉપર, અને તે ધંધો કરતો, પાર્ટ ટાઈમ જોબ કરતો. અને ગયા 11મા મહિનાના લગ્ન હતા. બીજે ઓને બૈરાના વિઝા કઢાવીને 2 જણા હવે ઇંગ્લેન્ડ જવા નીકળ્યા હતા. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં થાવર ગામનું દંપતી પણ આ વિમાન ક્રેશની ઘટનામાં નિધન થયું છે. નવેમ્બરમાં જ કમલેશભાઈના લગ્ન ધાપુબેન સાથે થયા હતા. ત્યાં લંડન જઈ રહ્યા હતા તે સમયે આ ઘટના બની હતી. ગઈકાલે પરિવાર એમને અમદાવાદ એરપોર્ટ પણ મૂકી આવ્યું. ત્યારબાદ માત્ર ઊંઝા સુધી પહોંચ્યા અને આ ઘટનાના સમાચાર મળ્યા હતા. મહત્વની વાત છે કે હાલ તો પરિવાર ઉપર પહાડ તૂટી પડ્યો છે, કારણ કે સામાન્ય પરિવારનું આ ઘર હતું, ઊંચા સપના હતા અને પરિવાર જે પરિવારના સભ્યો છે તે અમને મૂકવા માટે એરપોર્ટ આવ્યા હતા, પરંતુ સદનસીબે આવી ઘટના બની અને જેમાં આ બંને દંપતીને નિધન થયા છે. વસંત તિરકર, ABP અસ્મિતા, બનાસકાંઠા. તો આ વિમાન દુર્ઘટનામાં અરવલ્લી જિલ્લાની 3 મહિલાનું મોત થયું છે. 4 વર્ષથી નુસરત જહાં પતિ સાથે લંડનમાં રહેતી હતી. મૃતકોના પરિવારને મળ્યા
મંત્રી ભીખુસિંહ પરમાર. નુસરત જહાંના પિતાને ભીખુસિંહ પરમાર મળ્યા છે. મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હજમાં ગયેલા પરિવારજનોને આ નુસરત જહાં મળવા આવી હતી. ગઈકાલે જે વિમાન ક્રેશની ઘટના બની હતી, જે અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું, તે દરમિયાન અમદાવાદમાં જ ક્રેશની ઘટના ઘટી હતી, જેમાં અરવલ્લી જિલ્લાના 3 જેટલા લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. હાલ આપણે જે નુસરત જહાં હતી, જે અમદાવાદથી લંડન જઈ રહી હતી, તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે. તેમના પિતાશ્રી છે, તેમની જોડે વાત કરશું. આપની દીકરી અમદાવાદથી લંડન જઈ રહી હતી, તે દરમિયાન આ ઘટના ઘટી, શું કહેશો? મારી દીકરી 1 મહિના પહેલાં મોડાસા આવી હતી. એની સાસુ સસરા અને ભાઈ ભાભી પડવા જવાના હતા, એ માટે મળવા આવી હતી. 4-5 વર્ષથી એ લંડન રહે છે. આ ઘટના બહુ દુઃખદ બાબતની ઘટના છે. આપણી દીકરી કોણ કોણ લંડનથી અહીં આવ્યા હતા અને કેટલા મહિના માટે આવ્યા હતા? મારી દીકરી, મારા જમાઈને બંને હજના કારણે મળવા આવ્યા હતા અને 1-2 મહિના માટે, 1.5 મહિના માટે રોકાવાના હતા. બસ મારા જમાઈ પહેલાં નીકળી ગયા અને પછી મારી છોકરી ઈદ કરીને જવાની હતી. નુસરત જહાં અમદાવાદથી લંડન જઈ રહી હતી, તે એકલા હતા કે બાળકો સાથે હતા કે શું કહેશો? ના, એકલા જ હતા, કોઈ બાળકો ન હતા નુસરત જહાં જોડે. મારી બેબી એકલી જ હતી. એની માસીનો છોકરો ને એની ભાભી બંને મૂકવા ગયા હતા. નુસરત જહાં અને તેમના પતિ ત્યાં તો લંડનમાં કેટલા વર્ષોથી રહે છે અને શું ધંધો કરે છે? બસ એ 4-5 વર્ષથી રહે છે અને નોકરી કરે છે, ત્યાં આગળ સર્વિસ કરે છે લંડનમાં. આપની દીકરીનું આ ઘટનામાં મોત થયું છે, શું કહેશો આપ? બહુ દુઃખદ બાબત છે ને જેટલા બી મોત થયા છે એ બી દુઃખદ બાબત છે. બધાને હિંમત આપે પરિજનોને. બીજું તો હું શું કહું, મારી એ જ અપેક્ષા છે કે મેં DNA ટેસ્ટ આપ્યો તો મારી છોકરીની જલ્દીમાં જલ્દી ડેડ બોડી મળી જાય એવી અપેક્ષા રાખું છું. તો ચોક્કસથી આ નુસરત જહાંના પિતા હતા. નુસરત જહાં 1 મહિના પહેલાં જ મોડાસા આવી હતી. પોતાના સાસુ સસરા હજ પડવા જતા હતા, તેમને મળવા આવી હતી, પણ તેમના પતિ નુસરત જહાંના પતિ 15 દિવસ પહેલાં જ લંડન પહોંચ્યા હતા અને ગઈકાલે નુસરત જહાં લંડન જઈ રહી હતી, તે દરમિયાન આ ઘટના ઘટી હતી અને તેમનું મોત નીપજ્યું છે. ત્યારે પરિવારજનોની માંગ છે કે DNA ટેસ્ટ સત્વરે આપવામાં આવે અને તેમનો મૃતદેહ સોંપવામાં આવે. દેવાંગ ચૌધરી, ABP અસ્મિતા, અરવલ્લી. મારી છોકરીનો DNA ટેસ્ટ આપ્યો છે. મારી છોકરીનો જલ્દીમાં જલ્દી ડેડ બોડી મળી જાય તેવી આશા રાખું છું. લંડનથી એ બધા હજમાં જવાના હતા એટલા માટે આવ્યા હતા ને ઈદના હિસાબે રોકાઈ ગયા અને પછી એ કહે છે હું ઈદ માટે રોકાવું છું ને પહેલાં તો કહે છે હું ટિકિટ કેન્સલ કરાવી નાખું. ફરી સવારે કીધું કેન્સલ કરી નાખ્યું, પણ પાછું જવાનું વિચાર્યું. જેટલા બી લોકો માર્યા ગયા છે એમના પરિજનોને અલ્લાહ હિંમત આપે. નુસરત જહાંના ઘરે મારે આવવાનું થયું છે. એમના પરિવારજનોને મળીને એમને આ સાંત્વના આપવા માટે હું અહીં આવ્યો છું. ત્યારે સૌને, એમના પિતાશ્રી, એમના માતા, એમના બેન ભાઈઓ, એમના પરિવારજનો સૌને આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. તો વડોદરાના વોરા પરિવારના 3 સભ્યના મોત. યાસીન વોરાના પત્ની 2 ભત્રીજા સાથે લંડન જઈ રહ્યા હતા. દુર્ઘટનામાં પરિવારના 3 સભ્યના મોત નીપજ્યા છે. યાસ્મીન વોરા અને પરવેઝ વોરાનું મોત નીપજ્યું. 4 વર્ષીય ઝુવેરિયાનું પણ મોત નીપજ્યું છે. તો દુર્ઘટનામાં પરિવારના 3 સભ્યોના મોત નીપજ્યા છે. અમદાવાદની અંદર જે રીતે પ્લેન ક્રેશ થયું તેમાં કેટલાક પરિવારો ગુમ થયા છે. યાસીનભાઈ મારી સાથે છે, તેમની ધર્મપત્ની યાસ્મીનાબેન પણ આ પ્લેનમાં સામેલ હતા. યાસીનભાઈ, જે રીતે પ્લેન ક્રેશ થયું, આપની પત્ની ક્યાં જતા હતા અને કેટલા પરિવાર આપના સભ્યો હતા? મારી વાઈફ UK જતી હતી. મારા 2 સન UK છે. એમ બંનેની વાઈફ છે એ પ્રેગ્નન્ટ છે અને એના માટે ત્યાં જતી હતી ગઈકાલે. અને મારી વાઈફ સાથે મારા સાડુભાઈનો છોકરો હતો અને એની 4 વર્ષની છોકરી હતી. એક જ લાઇનમાં, એક જ સીટ પર હતા. અને મેસેજ ક્યારે મળ્યા? મને મેસેજ અહીંયાથી જ મારા લોકલ જે રિલેટિવ રહે છે ને એમને મને એવું કીધું કે તમારા વાઈફની ફ્લાઇટ કઈ હતી? મેં કીધું એર ઇન્ડિયા. કે તમે બેગ આવી જાઓ પાછા, કે કંઈક ક્રેશ થયું છે એવું મેસેજ આવે એટલે તમે મેઘાણીનગર પર, તો તમે બેગ આવી જાઓ. તમે લોકો આણંદથી પાછા અમદાવાદ સિવિલમાં આવ્યા.
લોકો આવ્યા હતા એમને એરપોર્ટ ઉપર મૂકીને વાત પણ કરી ત્યાં વિડીયો કોલથી જ્યારે અંદર એ લોકો પ્લેનમાં બેઠા ને સીટ પર ત્યારે વાત પણ કરી અને એ પણ એવી વાત કરી કે અત્યારે પ્લેનમાં એસી નથી ચાલુ એમને બેઠા છે ગરમીમાં એવી રીતે વાત કરી મારી સાથે. ઠીક છે મેં કીધું કરશે. પ્લેન ચાલુ છે એસી ચાલુ નહોતું એવું વાત થઈ? હા, પ્લેનમાં એસી ચાલુ બંધ હતું અને એ લોકો બેઠા હતા. તો સમગ્ર ઘટના બની છે. આપણા પરિવારના 3 સભ્યો ગયા છે. હાલમાં એમની ડેડ બોડી કે આપણા ડીએનએ લેવા? ગઈકાલે ડીએનએ માટે બ્લડ સેમ્પલ લઈ લીધા. મારા સાડાનું લીધું અને એમની છોકરાના પપ્પાનું લીધું. છોકરીનું કોઈ એના માટે કોઈ છે નહીં એટલે એના મમ્મીની વેઇટ કરી રહ્યા છે અને મમ્મી અત્યારે પ્રેગ્નન્ટ છે એ છોકરીની, એટલે એ બી અત્યારે યુકેથી આજે નીકળશે, કાલ સવારે આવશે અને એ બી એની બી કન્ડિશન બહુ સારી નથી ત્યાં યુકેમાં, કારણ કે ઓલરેડી એમનો 9મો મહિનો મતલબ ડિલિવરીનો ટાઈમ એકદમ એન્ડ પર છે અને એ રિસ્ક લઈને આવી રહ્યા છે, કારણ કે ડીએનએ ટેસ્ટ કરવા માટે એમનું બ્લડ જરૂરી છે. આપણા પરિવારના સભ્યો કેટલા ત્યાં રહેતા હતા અને આ ઘટના બની, શું કહેશો? મારા 2 છોકરા અને એના 2 વાઈફ અને એમની મારા મોટા સનની 2 ડોટર સાથે લોકો રહેતા હતા ત્યાં આગળ. અને એના માટે અમારા ઘરમાં ખુશીનો પ્રસંગ, મારા નાના સનનું ફર્સ્ટ ટાઈમ ડિલિવરીનું એ હતું એટલે ખુશી બહુ જ હતી ને એના લીધે જતા હતા. જે રીતે આ પરિવારના 3 સભ્યો ક્યાંક ને ક્યાંક ગુમ થયા છે, તેમના ડીએનએ લીધા છે, તેમના પરિવારના 3 સભ્યોની ડેડ બોડી જે છે તે ત્યાં પડેલી છે, પરંતુ ડીએનએ બાદ જ ખબર પડશે. જો કે તેમની ધર્મપત્ની પણ આમાં સામેલ હતી. જે આ ઘટના બની તેને લઈને તેમની ધર્મપત્ની અને અન્ય જે 2 લોકો છે તેની ડેડ બોડી લેવા માટે અહીંયા બેઠેલા છે. સમગ્ર પરિવારના લોકો ક્યાંક ને ક્યાંક શોકમય છે. જે ઘટના બની છે તેને લઈને લોકો ક્યાંક ને ક્યાંક શોકમય બને છે, પોતાના આંસુ રોકી શકતા નથી અને આ જ ઘટનાને લઈને લોકોની ક્યાંક ને ક્યાંક અહીંયા રુદન કરતા પણ જોવા મળી રહ્યા છે. કેમેરામેન પ્રદીપ સાથે હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, અમદાવાદ. અમદાવાદની અંદર જે રીતે પ્લેન દુર્ઘટના બની છે ત્યારબાદ લોકોના આંસુ થમી નથી રહ્યા. હું દ્રશ્યો બતાવવા જઈ છું અમદાવાદ સિવિલ હોસ્પિટલના, જ્યાં મોટા પ્રમાણની અંદર પરિવારના સભ્યો આવે છે ને તમામના આંખમાં ક્યાંક ને ક્યાંક આંસુ જોવા મળે છે. આ રીતે ક્યાંક ને ક્યાંક લોકો રુદન કરતા જોવા મળી રહેશે. અહીંયા જે પરિવારના સભ્યો છે તેમનાથી વાત કરીએ. બેન આપના પરિવારના કોણ હતા સાથે? मेरे परिवार में कोई नहीं था, मेरी मम्मी और मेरा भाई अकेले ही था, दूसरा कोई नहीं था. मेरी माँ चीज पार के दौड़ी, मेरे बच्चे को बचाओ, मेरे बच्चे को बचाओ न कर, वहाँ कोई नहीं आया मेरे भाई को बचाने के लिए. मेरी मम्मी दौड़ती हुई आई, मेरे भाई को किसी ने नहीं बचाया. मैं मेरे मम्मी के घर रोज आती थी पर कल ही नहीं आई, तो मेरे भाई के साथ ऐसा हुआ. क्या हुआ था? क्या वो आँख में जल गया, पूरा का पूरा जल गया आँख में. प्लेन जब गिरा तो उसी जगह पे थे? नहीं, मैं मेरे घर पे थी, मेरे सासू के पास थी मैं. और मैं जब विमान फूटा मैंने मेरी बहन को फ़ोन किया को मम्मी के पास जा, वहाँ पे विमान फूटा है. मेरी मम्मी उसके पास गई तो मेरे भाई पूरा जला हुआ था. मेरी मम्मी ने बहुत कोशिश की बचाने की, मगर आपके परिवार के कितने लोग जले? 2 बजे मम्मी बचाने की मेरी मम्मी का हाथ बात सब जल गया. मेरी मम्मी सीरियस है. સમજી શકો છો કે આ રુદન બતાવે છે લોકોના આંખમાં ક્યાંક ને ક્યાંક આંસુ છે. લોકો જે રીતે રુદન કરી રહ્યા છે સિવિલ હોસ્પિટલને, કારણ કે કોઈ પોતાનો વાલસો ભય ગુમાવ્યો છે, કોઈ પોતાનો પિતા ગુમાવ્યો છે તો કોઈ પોતાની માતા ગુમાવી છે. તમામ લોકો ક્યાંક ને ક્યાંક રુદન કરી રહ્યા છે. હું દ્રશ્યો બતાવીશ કે કારણ કે જે પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે, તમામ લોકોના આંખમાં આંસુ છે, લોકો રુદન કરી રહ્યા છે. કારણ કે જે રીતે આ સમગ્ર ઘટના બનીને ઘટના બાદ ક્યાંક ને ક્યાંક જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, લોકોનો હૈયું કંપાવે તેવા દ્રશ્યો છે. કારણ કે જે ઘટના બની છે પરિવારના કેટલાક સભ્યો ગુમાવ્યા છે. ક્યાંય અહીંયા પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો. આપણે કોણ ગુમાવ્યું છે? નાનો ભાઈ મરી ગયો 15 વર્ષ. મારા ભાઈને 15 વર્ષનો નાનો
જે ભાઈ છે તે ગુમાવ્યું છે, જે ઘટના બની ત્યારબાદ ક્યાંક ને ક્યાંક તમામના આંખમાં આંસુ છે. જે રીતે લોકો રુદન કરી રહ્યા છે, કારણ કે પરિવારના સભ્યો જ્યારે ગુમાયા હોય ત્યારે દિલ અને આંખો બંને રોતી હોય છે. કેમેરામેન પ્રદીપ સાથે હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો મુખ્યમંત્રી બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓએ બેઠક યોજી છે. ગુજસેલમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મહત્વની બેઠક. પોલીસ, બીએસએફ અને એનડીઆરએફના અધિકારીઓ સાથે બેઠક યોજી છે. વર્તમાન સ્થિતિને લઈ સંઘવીએ બેઠક યોજી અને સમીક્ષા પણ કરી છે. પોલીસ, બીએસએફ, એનડીઆરએફના અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. ગુજસેલમાં જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મહત્વની બેઠક યોજી છે. પહેલા પીએમ મોદીએ બેઠક યોજી હતી, ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બેઠક યોજી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ ફોનલાઈનથી જોડાયા છે. હિરેન, બેઠકને લઈ શું વધારે અપડેટ્સ? તો સૌ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. સૌથી પહેલા તેઓ ગયા હતા દુર્ઘટના સ્થળે અને ત્યાંથી સિવિલ હોસ્પિટલ મુલાકાત કરી અને ગુજસેલ આવ્યા હતા અને ત્યાં અધિકારીઓ, મંત્રીઓ સાથે બેઠક કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવાના થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક કરી હતી અને ત્યારબાદ હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બેઠક કરી રહ્યા છે. આ બેઠકની અંદર પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત છે, એનડીઆરએફના અધિકારીઓ ઉપસ્થિત છે, બીએસએફના અધિકારીઓ પણ ઉપસ્થિત છે. ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે. જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પરિસ્થિતિની અંદર સુરક્ષા કર્મીઓએ કઈ રીતના કામગીરી કરવી તે અંગેના દિશા નિર્દેશ અને સમીક્ષા માટેની આ બેઠક યોજાય છે. કારણ કે 2 થી 3 દિવસનો સમય હજુ પણ જે મૃતદેહ છે તેની ઓળખમાં લાગી શકે છે અને એવા સંજોગોની અંદર સુરક્ષાની દ્રષ્ટિએ સુરક્ષા કર્મીઓ એ તૈનાત રહેવું એ પણ જરૂરી છે અને એના માટે થઈ અને આ બેઠક યોજવામાં આવી છે. સાથે જ જે મૃતદેહ સોંપવામાં આવશે, કારણ કે અત્યાર સુધીમાં જે 5 મૃતદેહ સોંપવામાં આવ્યા છે એ MBBS નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો મૃતદેહ કે જે બહાર હતા અને આ પ્લેન દુર્ઘટનાની અંદર જેના મૃત્યુ થયા છે, જેની ઓળખ થઈ છે, એ મૃતદેહ સોંપવામાં આવ્યા છે. પરંતુ પ્લેનની અંદર સવાર હતા અને જેમના મૃત્યુ થયા છે એવો એક પણ મૃતદેહ હજી સુધી સોંપવામાં નથી આવ્યો, કારણ કે એની ઓળખ થતા વાર લાગશે અને એ સંજોગોની અંદર જ્યારે મૃતદેહ સોંપાય અને જેટલા દિવસ પણ 2 થી 3 દિવસ લાગી શકે છે એની ઓળખ માટે, ત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ હોઈ શકે અને તેમાં સુરક્ષા કર્મચારીઓની કઈ રીતે ડ્યુટી સોંપવામાં આવે તેને લઈ અને આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર. તો મુખ્યમંત્રી બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બેઠક બોલાવી છે, જેમાં ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. પોલીસ, બીએસએફ, એનડીઆરએફના અધિકારીઓ બેઠકમાં હાજર.